એક્ટિવિટી નંબર 5. તમારા વિસ્તારમાંથી કોલેજમાં ભણવા જતા હોય તેવા બે વિદ્યાર્થીઓને મળો. આપેલા પ્રશ્નો તેમને પૂછી ટેબલમાંથી આપેલી વિગતો ભરવાની છે. અહીં આપેલા તમે જોઈ શકો છો ક્વેશ્ચન અને પર્સન એ અને બી આપ્યું છે. પર્સન એમાં આપણે જયેન્દ્ર લખ્યું છે અને પર્સન બીમાં હિના. હવે પ્રશ્ન એક છે કે વોટ આર યુ સ્ટડિંગ, તમે અત્યારે શું ભણી રહ્યા છો? તો જયેન્દ્ર કહે છે હું BSc કરું છું અને હિના BCA. બીજો ક્વેશ્ચન, વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ, તમે ગ્રેજ્યુએટ ક્યારે બનશો? તો આફ્ટર 2 years અને હિના કહે છે આફ્ટર 1 year. એનો મતલબ કે હિના છે એ બીજા વર્ષમાં હશે અને જયેન્દ્ર પહેલા વર્ષમાં. હવે ત્રીજો પ્રશ્ન, ફોર હાઉ મેની યર વિલ યુ સ્ટડી, તમે કેટલા વર્ષ માટે હવે ભણશો? તો આમાં આપ્યું છે 3 years અને હિના પણ 3 years. ગ્રેજ્યુએટ છે એ 3 વર્ષનો જ કોર્સ હોય છે. ચોથો પ્રશ્ન આપ્યો છે વોટ વિલ યુ ડુ આફ્ટર 5 years, તમે 5 વર્ષ પછી શું કરશો? તો ચંદ્ર કહે છે ટીચર અને હિના કહે છે કોમ્પ્યુટર ઓપરેટર. પાંચમો પ્રશ્ન, વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ, તમારી પહેલી જોબ શું હશે? તો ચંદ્ર કહે છે ટીચિંગ સ્ટુડન્ટ અને હિના છે એ યુટ્યુબ ચેનલ જોઈન કરવા ઈચ્છે છે. હવે આગળ વધી એક્ટિવિટી નંબર 6 તરફ. એક્ટિવિટી નંબર 6માં આપ્યું છે રીડ એન્ડ એન્જોય. હેયર ઇઝ દર્શીલ્સ ટ્રીક, અહીં આપણે દર્શીલને એક ટ્રીક આપી છે એ અહીં બતાવવામાં આવ્યું છે. બે ડાયલોગ્સ આપેલા છે કે દર્શીલ વાત કરે છે અને એનો મિત્ર છે કે શું એ લોકો વાતો કરે છે. તો જોઈએ આપણે. પેલું આપ્યું છે આઈ એમ વેરી ક્લેવર, કહે છે કે હું ઘણો હોશિયાર છું. ક્લેવર એટલે કે હોશિયાર. તો એનો મિત્ર કહે છે નો યુ આર નોટ, ના તું નથી. તો પેલો કહે છે યસ આઈ એમ, આઈ વિલ શો યુ, હું છું અને હું તને બતાવીશ એ વસ્તુ કે હું હોશિયાર છું. તો બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો આંખ પર પટ્ટી બાંધી અને કહે છે ને મિત્રને રાઇટ 3 ફોલોઈંગ નંબર્સ ઓન ધ બોર્ડ, અને કહે છે કે તું ક્રમમાં આવતા 3 નંબર કોઈ પણ 3 નંબર બોર્ડ પર લખ. તો એનો મિત્ર છે એ 1 2 3 એવા નંબર લખે છે. ત્યારબાદ આપ્યું છે કે નાવ રાઇટ ધ સેમ 3 નંબર ઓન ધ અધર વે, અને કહે છે એ જ નંબર પછી તું ઊંધી રીતે લખ. 1 2 3 લખ્યા છે, હવે એનાથી ઉલટા 3 2 1 લખ. અને ફોર્થ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એનો આન્સર કહે છે કે નાવ સબસ્ટ્રેક્ટ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ બિગર નંબર. સબટ્રેક એટલે કે બાદબાકી કરવી. હવે મોટા ક્રમની જે આંકડા છે એમાંથી નાના ક્રમના આંકડા છે એમાંથી બાદબાકી કર. હવે કહે છે પાંચમા ચિત્રમાં તમે જોઈ શકો છો નાવ આઈ વિલ ટેલ યુ ધ આન્સર, અને કહે છે હવે હું તને જોયા વગર એનો આન્સર પણ કહી શકું. તો એનો મિત્ર કહે છે નો યુ વોન્ટ, અને કહે છે ના તું એવું ન કરી શકે કારણ કે તે તો આંખ પર પટ્ટી બાંધી છે. તો પેલો કહે છે યસ આઈ વિલ, હા હું તને સાચો જવાબ કહીશ. તો જેમ કે છઠ્ઠા ચિત્રમાં તમે જોઈ શકો છો એનો જવાબ કે ધ આન્સર ઇઝ 198. એનો કહે છે કે એનો જવાબ 198 હશે. દેટ્સ રાઇટ, એનો મિત્ર કહે છે કે હા તે સાચું છે. દેટ્સ વન્ડરફુલ, એમ કહે છે કે આ તો એકદમ અદ્ભુત છે. વિલ યુ ટેલ મી ધ સિક્રેટ, શું તું મને આનું રહસ્ય કહીશ? તો એનું રહસ્ય શું છે? તો એક ટ્રીક છે. જુઓ, દર્શીલે એક ટ્રીક આપી છે. ધ આન્સર વિલ ઓલવેઝ બી 198, ટ્રાય ઇટ, કે તમે કોઈ પણ અંક માટે આ વસ્તુ ટ્રાય કરો એનો જવાબ 198 જ આવશે. એની કારણ એ છે કે રાઇટ એની 3 નંબર્સ અહીંયા આપ્યા છે. જો તમે જોઈ શકો છો કોઈ પણ તમે 3 નંબર લખો, ક્રમમાં આવતા 3 નંબર લખો અને એનાથી ઊંધા 3 નંબર લખો અને એમાંથી બાદબાકી કરો તો હંમેશા એનો જવાબ છે 198 જ આવશે. ધે મસ્ટ બી ફોલોઈંગ નંબર, અને એમ કહ્યું છે મસ્ટ બી એટલે કે તે ફરજિયાતપણે ક્રમિક નંબર હોવા જોઈએ, વચ્ચે કોઈ પણ આડાવડા નંબર હોવા જોઈએ નહીં. સબટ્રેક્ટ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ બિગર નંબર, હવે નાના નંબરમાંથી મોટા નંબરમાંથી નાના નંબરને તમે બાદ કરો. સબટ્રેક્ટ એટલે કે બાદ કરવું. ધ આન્સર વિલ ઓલવેઝ બી 198, અને જવાબ તેનો 198 જ હંમેશા આવશે. તો આ હતી ટ્રીક. નીચે લખ્યું છે ટ્રાય દર્શિલ્સ ટ્રીક ઓન યોર ફ્રેન્ડ્સ, તમે પણ આ ટ્રીકનો ઉપયોગ કરી તમારા મિત્ર સાથે આની ટ્રીક અજમાવી જઈ શકો છો. તો આની તમે પણ પ્રિપેરેશન કરજો. ફાઇન્ડ આઉટ સચ મોર ટ્રીક્સ ફ્રોમ ધ બુક ઇન ધ લાઇબ્રેરી, અને આ રીતની ઘણી બધી ટ્રીક્સ હોય છે, માત્ર આજ નહીં, આ રીતની ઘણી બધી ટ્રીક્સ આવતી હોય છે. તમે એ ટ્રીક ગોતી કાઢો અને તમારા મિત્ર સાથે એનો અભ્યાસ કરો. તો બાળ મિત્રો, આપણે આજના વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ છીએ એક્ટિવિટી નંબર 5 અને 6 તરફ. આગળના વિડીયો લેક્ચરમાં આપણે આગળ વધશું. અહીંયા સુધી એટલું રાખીએ છીએ. હરિઓમ.